બાજવા ગામમાં 5 મહિનામાં જ આરસીસી રોડમાં તિરાડો, હલકી ગુણવત્તાના કામના આક્ષેપ, ગ્રામજનોમાં રોષ। વડોદરા જિલ્લાના બાજવા ગામમાં વિકાસ કાર્યોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। ગામમાં ચોરામાં માત્ર 5 મહિના પહેલા બનાવેલા આરસીસી રોડમાં તિરાડો પડતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકો કામમાં હલકી ગુણવત્તાના ઉપયોગથી આશંકા વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના બાજવા ગામના ચોરામાં અંદાજે 5 મહિના પહેલા આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડ બન્યાને હજુ બહુ સમય ન થયો હોવા છતાં પણ તેમાં અનેક જગ્યાએ તિરાડો દેખાવા લાગી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા રોડમાં આટલા ટૂંક સમયમાં તિરાડો પડવી ગંભીર બાબત છે, જેના કારણે કામની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં ગુણવત્તાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો નથી, જેના કારણે જાહેર નાણાંથી બનેલો રોડ ટૂંકા ગાળામાં જ બિસ્માર બનવા લાગ્યો છે। આ ઘટનાએ વિકાસ કાર્યોમાં પારદર્શિતા, ગુણવત્તા નિયંત્રણ અંગે ચર્ચા જગાવી છે। સ્થાનિકોએ સમગ્ર મામલે જવાબદાર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાવી રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। વિકાસ કાર્યનો હેતુ જનતાને લાંબા ગાળાની સુવિધા આપવાનો હોય છે, પરંતુ નવા રોડમાં જ તિરાડો પડતા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। વડોદરા શહેરમાં આવેલું આ એક બાજવા ગામ છે। બાજવા ગામમાં જે બીજા મહિનામાં 24 તારીખ 2026ના રોડ આ રોડ બનાવવામાં આવ્યો। તે રોડ બનાવવામાં જે આવ્યો તે લાગે છે કે હલકી ગુણવત્તા વાપરી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે હજુ 6 મહિના જ થયા છે અને આખા રોડ પર જે તિરાડો પડી છે તે તિરાડો પડવાના લીધે જે વરસાદ વરસે અને પાણી થોડું ભરાય તો તેમાં પોપડા બી ઉખડી જાય, એટલે સરકારના પૈસા વેડફા થાય તેવું છે। અને કોન્ટ્રાક્ટરને અમે ટેલિફોનની વાત કરી તો કોન્ટ્રાક્ટર ગ્રામ પંચાયત પર ઢોળ છે કે ગ્રામ પંચાયત રિપેર કરશે। જો ગ્રામ પંચાયતના સરપંચને ભાઈ અમે ટેલિફોનની વાત કરી તો સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર બનાવશે, એટલે સીધું શર્ટ દેખાય છે કે બાય બાય ચાઇની કરવામાં આવે છે। અને સરપંચનો જવાબ એવો બી આવ્યો કે રોડ બનાવીને તાત્કાલિક ધોરણે ખુલ્લો પાડવામાં આવ્યો, તેથી સ્થાનિકોએ અવર જવર કરી, તેના લીધે આ રોડ પર તિરાડો પડી છે। પણ ખરેખર જો જે તે અધિકારી હોય સરકાર દ્વારા જે તપાસ કરવામાં આવે, આ રોડ પર કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, શું મટીરિયલ નહીં વપરાયું તેની બી ગુણવત્તા તપાસવામાં આવે, તેથી ખબર પડે કે આ રોડ પર મોટામાં મોટા ભ્રષ્ટાચાર થયો છે, કોઈ કટકીબાજ કરી હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે। જોતા રહો જનકંજ ન્યૂઝ, સબીર ચૌહાણ સાથે।